નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે તમારું સૌનું કાયરોસ જીપીએસસીમાં રાઇટ એટ ધ રાઇટ મોમેન્ટ. તો ચાલો આજે આપણે જોવાના છીએ ઇકોનોમી વિષયના પીવાયક્યુઝ 2020-21ની જે 26 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી તેના અંતર્ગત સૌ પહેલો પ્રશ્ન આપણી સામે છે કે નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ભારત સરકારે ભારતમાં સેન્દ્રિય ખેતીના ઉત્પાદન, પ્રોત્સાહન અને બજાર વિકાસ માટે સેન્દ્રિય ખેતી માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટનો અમલ કર્યો હતો? તો 9મી હતી, 11મી હતી, 10મી હતી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 10મી યોજના હતી. આ 10મી યોજનાનો જે સમયગાળો હતો એ સમયગાળ તમને બધાને ખબર હશે, 2002થી લઈને 2007 સુધીનો હતો. બરાબર. આ સાથે જે સંલગ્ન ટોપિક છે જેમ કે પ્લાનિંગ કમિશન પછી નીતિ આયોગ, પ્લાનિંગ કમિશનના 5 વર્ષની યોજનાઓ જે હતી એ ટોટલ 12 થઈ હતી. ત્યારબાદ નીતિ આયોગ 15 વર્ષનું વિઝન લઈને આવ્યું હતું, 7 વર્ષના એક્શન એજન્ડા લઈને આવેલા હતા અને 3 વર્ષનું પ્લાન લઈને આવેલા હતા. તો આ બધી બાબતો તમને ખબર હોવી જોઈએ. ચલો વધીશું નેક્સ્ટ આગળ ઉપર. જાહેર ક્ષેત્રના સુધારા અને વિનિવેશ એટલે કે ડિસઇન્વેસ્ટમેન્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો અહીંયા આપણી સામે પહેલું વિધાન આપેલું છે, પસંદગી કરેલા જાહેર ક્ષેત્રોના એકમોના શેર વેચવા અથવા વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. ઓકે, કોઈ કંપની સરકારની છે, શું કહેવાય એને? સરકારી ઘરેણું કહેવાય. બરાબર. જેમ કે આપણે એક નામ લઈએ ઓએનજીસી, તો ઓએનજીસીની અંદર સરકાર 5% શું કરી શકે છે? એના શેર જે છે એ શેર વેચી શકે છે. તો તે વેચવા માટે એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી. બીજું, જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રની કંપનીને વેચવા વિનિવેશની બીજી પદ્ધતિ હતી. તો અહીંયા બંને પદ્ધતિઓ સાચી છે કે આ પણ એક ડિસઇન્વેસ્ટમેન્ટનો પ્રકાર છે. ઓકે, ચાલો એના પછી જોઈએ ત્રીજું વાક્ય. પ્રથમ પદ્ધતિ 91-92થી 98-99 સુધીના સમયગાળામાં વધારે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને બીજી પદ્ધતિ જે છે એ 99-2000થી લઈને 2003-04ના સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી હતી. તો અહીંયા આ પણ વાક્ય સાચું હોવાથી ઓપ્શન એ 1, 2 અને 3, 4 આપણા રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, આઝાદી પૂર્વેના ભારતની નીચેના પૈકી કઈ જમીન સત્તા પ્રકાર પદ્ધતિમાં જમીન મહેસૂલની ચૂકવણીમાં સમગ્ર ગામ એક એકમ તરીકે ગણવામાં આવતું હતું? હવે તમને બધાને ખબર છે કે જમીનદારી એટલે શું, રૈયતવાડી એટલે શું, મહાલવાડી એટલે શું અને કાર્યકાળની સુરક્ષા પદ્ધતિ એટલે કે સિક્યોરિટી ઓફ ટેન્યોર સિસ્ટમ શું છે? તો અહીંયા સાચો આન્સર શું આવશે? સાચો આન્સર આવશે ઓપ્શન બી, મહાલવાડી સિસ્ટમ. ચલો, જમીનદારી એટલે શું, રૈયતવાડી એટલે શું અને મહાલવાડી આપણા માટે મહત્વપૂર્ણ છે. તો તેના ઉપર એક નજર તમે નાખી લો કે કોણે ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી. જેમ કે જમીનદારી પદ્ધતિ જે છે એ લોર્ડ કોર્નવોલિસે 1793ની અંદર ઇન્ટ્રોડ્યુસ કરેલી હતી. રૈયતવાડી 1820ની આજુબાજુ મુનરોએ કરેલી હતી અને જે મહાલવાડી છે એ વિલિયમ બેન્ટિકે કરેલી હતી. બરાબર. કયા વિસ્તારમાં હતી? તો જમીનદારી બેંગાલ, બિહાર, ઓરિસ્સા અને બનારસમાં હતી. રૈયતવાડી જે છે એ મદ્રાસ, બોમ્બે અને ઈસ્ટર્ન બેંગાલ, આસામ અને કુર્ગમાં હતી. ત્યારબાદ જે આપણી મહાલવાડી સિસ્ટમ હતી એ આપણા ભારતના ઉત્તર પશ્ચિમ પ્રદેશોની આજુબાજુમાં હતી, જેની અંદર પંજાબ અને ગંગા વેલીનું બ્રિટિશ એમ્પાયર પણ સમાવેશ થઈ જાય છે. બરાબર. વિડીયોને પોઝ કરો, વધારે માહિતી માટે મસ્ત શાંતિથી સ્લાઇડની અંદર વાંચી લો છો અને ત્યારબાદ આગળ ચર્ચા કરવાની છે આપણે. ચલો, આવી રીતે જ વી આર કાયરોઝ, રાઇટ ટાઈમ એટ ધ રાઇટ મોમેન્ટ. આપના દ્વારા મળેલા પ્રતિસાદ અનુસાર અમે પીવાયક્યુઝની જે સિરીઝ છે તે લઈને આવી રહ્યા છીએ અને યુટ્યુબ પર તમે અમારા દરેક વિડીયો જોઈ શકો છો. ટેલિગ્રામ પર તેની PDF અને અન્ય ઇન્ફોર્મેશન મળશે તથા જો કોઈ આપને ક્વેરી હોય તો તમે અમને ઈમેલ પણ કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. NSSOની વ્યાખ્યા મુજબ નીચેના પૈકી કઈ બેરોજગારીની વિભાવના નથી? સામાન્ય સ્થિતિ બેરોજગારી, બેરોજગારીની વર્તમાન દૈનિક સ્થિતિ, બેરોજગારની વર્તમાન સાપ્તાહિક સ્થિતિ કે પછી વર્તમાન માસિક સ્થિતિ? તો અહીંયા સાચો આન્સર જે છે એ આવશે ઓપ્શન ડી. બરાબર. કારણ કે આવી કોઈ બેરોજગારીની વિભાવના નથી. ભારતમાં આરંભ થયેલ નવા આર્થિક સુધારામાં ખાલી જગ્યા સમાવિષ્ટ છે. ચાલો જોઈશું આપણે શું આન્સર આવશે આની અંદર.
પહેલું વાક્ય, પુરવઠા પાસાલક્ષી વ્યવસ્થાપન તરીકે મેક્રો ઇકોનોમિક સ્થિરીકરણ એટલે કે મેક્રો ઇકોનોમિક સ્ટેબિલાઇઝેશન એ સપ્લાય સાઇડ મેનેજમેન્ટ. તો સાચું છે? ના. કેમ? કારણ કે સાહેબ આ માઇક્રો આવશે. શું આવશે? માઇક્રો આવશે, કારણ કે તમે સપ્લાય સાઇડની વાત કરો છો. હા, ડિમાન્ડ સાઇડ હોય તો વાત અલગ હતી, બરાબર, પરંતુ અહીંયા સપ્લાય સાઇડ લખેલું હોવાથી મેક્રો નહીં આવે પરંતુ માઇક્રો આવશે. આથી પ્રથમ વાક્ય આપણું કેવું છે? ખોટું છે. અને પ્રથમ વાક્ય ખોટું કરતાની સાથે તમે જોઈ શકો છો કે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે, કારણ કે બીજા બંને જે છે એ આપણા રાઈટ આન્સર છે. હવે નવા આર્થિક સુધારાનો અર્થ કયો કાઢવાનો છે? આપણે અહીંયા એલપીજી કાઢવાનો છે. ઓકે, ભારત સરકાર દ્વારા 1990 આસપાસ જે એલપીજી સુધારા લઈને આવેલા હતા તેના વિશે અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે. જોઈએ નેક્સ્ટ. ભારતમાં રેપો રેટ એ રિવર્સ રેપો રેટ કરતાં ઓછો છે, બેંક રેટ એ રેપો રેટ કરતાં વધુ છે, રોકડ એટલે કે CRR રેપો રેટ કરતાં ઓછો છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? અહીંયા તમને ખબર હોવી જોઈએ શું? મોનેટરી પોલિસી કમિટીના લેટેસ્ટ ડેટા, બરાબર છે. GPSC 2021માં પૂછાયેલું છે. આપણા માટે મહત્વપૂર્ણ છે 2025ની અંદર લેવાયેલી MPCની બેઠકના નિર્ણયો કે જે ચાલુ મહિનાની અંદર જ લેવાયેલા છે. તો ચાલો આપણે તેના ઉપર એક નજર મારીએ. એ પહેલાં કોઈ જરૂર હોય તેમના માટે આપણે આન્સર કહેતા જઈએ કે અહીંયા સાચો આન્સર આવશે ઓપ્શન ડી, બરાબર, 2 અને 3. હવે જે રિસેન્ટલી આપણી મોનેટરી પોલિસીની બેઠક થયેલી છે તેની અંદર એક મસ્ત ડિસિઝન લીધો છે કે ભારત સરકારના RBIના ગવર્નર સંજય મલ્હોત્રા સાહેબ દ્વારા અધ્યક્ષતા કરવામાં આવી છે. સૌથી વધારે મહત્વપૂર્ણ તો કે રેપો રેટ જે છે એ 6% સુધી કરેલો છે. અત્યાર સુધી કેટલો હતો? 6.25% હતો, બરાબર. અને જે આપણો 26 ફાઇનાન્શિયલ યર ચાલી રહ્યો છે એનો ગ્રોથ જે છે એ ગ્રોથ આપણો વધારીને એમણે 6.5% રાખેલો છે, બરાબર. મોંઘવારી જે છે એ મોંઘવારી 4%ના દર ઉપર રાખેલી છે. આપણી મોંઘવારીનો 4%નો ટાર્ગેટ છે, પરંતુ તેની અંદર ±2% કરી શકાય છે. ઓકે, આના સિવાય જો હું તમને કહી દઉં તો રેપો રેટ જે છે એ 6% છે. રિવર્સ રેપો રેટ જે છે વર્તમાન સમયની અંદર તે 3.35% છે. અને જે બેંક રેટ છે એ બેંક રેટ આપણો 6.5% છે. ચલો, આટલું ક્લિયર? તો તમે મને જવાબ આપશો કે સાહેબ CRR કેટલો છે, SLR કેટલું છે, MSF કેટલું છે અને SDF કેટલું છે, એટલે કે શું, બરાબર. ચાલો, આટલા તો જવાબ તમે મને આપી શકશો. આપણે વધીશું આગળ. સરકારની ખર્ચ નીતિ ખાલી જગ્યા જ હોવી જોઈએ. હવે સરકારની ખર્ચ નીતિની આપણે જ્યારે વાત કરવાની હોય તો સરકારની ખર્ચ નીતિ સ્થિતિસ્થાપક એટલે કે ઇલાસ્ટિક હોવી જોઈએ, ચુસ્ત હોવી જોઈએ, બિન સ્થિતિસ્થાપક એટલે કે ઇનરિયાલિસ્ટિક હોવી જોઈએ, કે પછી અચળ અથવા તો કોન્સ્ટન્ટ હોવી જોઈએ. તો આપણને બધાને ખબર છે કે સરકારની જે ખર્ચ નીતિ છે એ સરકારની ખર્ચ નીતિ કેવી હોવી જોઈએ? સ્થિતિસ્થાપક હોવી જોઈએ. જો સરકારને એવું લાગે છે કે બજારની અંદર મંદી છે અથવા બજારની અંદર તેજી છે તો તેના અકોર્ડિંગ સરકાર ડિસિઝન લઈ શકે છે. સરકારે ઘણીવાર પોતાને દેવું કરીને પણ ઇકોનોમી એક્ટિવિટી વધારવાની જરૂર હોય છે. આથી અહીંયા ઓપ્શન એ જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. અનુત્પાદીકરણ એટલે કે સ્ટરીલાઇઝેશન શબ્દ દ્વારા RBI ખાલી જગ્યાનો સંદર્ભ કરે છે. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી. શું આવશે જવાબ? જી હા, સાચો જવાબ છે ઓપ્શન બી. અર્થતંત્રમાં વિદેશી રોકાણના વધુ પડતા ઘસારાને અંકુશમાં રાખવા માટેની કામગીરી. ખબર પડી? ના ખબર પડી તો શું કરવાનું? અંગ્રેજીમાં વાંચવાનું. ઓપરેશન ટુ ચેક એક્સેસ ઇનફ્લો ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ધ ઇકોનોમી. એટલે જો સરળ ભાષાની અંદર આપણે સમજવાનું હોય તો ભારતની અંદર જ્યારે ડોલરનું પ્રમાણ વધે છે તો RBI શું કરશે? RBI રૂપીઝ આપી અને ડોલરને શક કરી લેશે. આ ડોલરને મૂકી દેશે ક્યાં?
તિજોરીમાં. જેથી શું થાય તો કે બજારની અંદર ડોલર ઓછા થાય, અને બજારની અંદર ડોલર ઓછા થાય, સમજાય છે, તો જે રૂપિયાનું મહત્ત્વ છે એ પેરેલેલ જળવાઈ રહે. ઘણીવાર એવું પણ થશે કે ડોલરના ભાવ ખૂબ જ વધારે આસમાન પર ચડતા હોય, તો તેવા સમયે આરબીઆઈ શું કરશે, આ ડોલરને વેચશે અને બજારમાંથી રૂપી સક કરી લેશે. ઓકે, કે જેના લીધે ડોલરના ભાવ નીચે આવે. તો આ જે સમગ્ર પ્રક્રિયા છે તેને કહેવાય છે સ્ટરીલાઇઝેશન. ઓકે, નેક્સ્ટ, એવા બંદરો કે જે નિકાસ માટે વિવિધ દેશોમાંથી લાવવામાં આવતા સામાનના સંગ્રહણ કેન્દ્ર એટલે કે કલેક્શન સેન્ટર તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, તો તેને શું કહેવાય છે, તેને કહેવાય છે આંતરપોર્ટ. શું કહેવાય છે, આંતરપોર્ટ. તો કે સાહેબ આમાં ખબર ના પડી. ઓકે, જુઓ, જે બંદરોનો ઉપયોગ મોટા ભાગે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કરવામાં આવતો હોય છે તેને કહેવાય છે એક્ઝિમ પોર્ટ. બરાબર છે. અને પોર્ટ્સ ઓફ કોલ એટલે શું ખબર, કે જ્યારે કોઈ રસ્તાની અંદર આપણે જેમ બસમાં મુસાફરી કરતા હોય અને વચ્ચે હોલ્ટ આવે છે ને, એમ જહાજ માટે જે બંદર હોલ્ટ જેવું કામ કરે, એક માઇનર હોટલ જેવું કામ કરે, કે ભાઈ ચાલો પાણી પીવું હોય, ઈંધણ ભરવું હોય, ગેસ ભરવો હોય, તો ડીઝલ ઓઇલ ભરવું હોય, આ બધું અહીંયા કરી શકે. તો તેવા જે પોર્ટ્સ હોય તેવા પોર્ટ્સને કહેવાય છે પોર્ટ્સ ઓફ કોલ કહેવાય છે. બરાબર છે. અહીંયા એક શબ્દ ખાસ યાદ રાખવાનો, અહીંયા અસ્થાયી રોક હોય છે. શું હોય છે, અસ્થાયી રોકાણ હોય છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર શું આવશે, ઓપ્શન બી આંતરપોર્ટ્સ આવશે. નેક્સ્ટ, સેન્સેક્સમાં વધારાનો અર્થ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને તેની શાખાઓમાં થયેલ તમામ કંપનીઓના શેરની કિંમતમાં વધારો. ભાઈ તમામમાં વધારો ના આવે, શું આવે, એવરેજમાં વધારો આવે. જે આપણું બીએસસી છે, આ બીએસસીનું જે ઇન્ડેક્સ છે તેને આપણે સેન્સેક્સ કહીએ છીએ, અને આ સેન્સેક્સ માટે આપણે 30 કંપનીને શું કહીએ છીએ, ધ્યાનમાં લઈએ છીએ. તો 30 કંપનીના જે એવરેજમાં વધારો થાય છે ત્યારે આપણા સેન્સેક્સમાં વધારો થાય છે. આ પ્રશ્ન જીપીએસસી દ્વારા કેન્સલ કરવામાં આવેલો હતો, કારણ કે તેનું શું હતું, પુઅર ફ્રેમિંગ હતું. ઓકે, ચાલો નેક્સ્ટ, આર્થિક સુધારાની શરૂઆત 1991માં કરવામાં આવી અને નિકાસ વધારવામાં આવી. તેની સાથે સાથે આયાતમાં પણ ખાલી જગ્યા હેતુથી ઉદારીકરણ કરવામાં આવ્યું. આપણે જ્યારે એલપીજી લઈને આવ્યા તો નિકાસને પ્રોત્સાહન મળે એ તો બધાને ખબર હતી, પરંતુ આયાત પણ આપણે શું કરી, સરળ કરી. કેમ આયાત સરળ કરી, તો કે ઓછી પડતર કિંમતના માલના ઉત્પાદન માટે, તકનીકી સુધારા લાવવા માટે, ઘરેલું બજારમાં સ્પર્ધા ઊભી કરવા માટે, કે માંગના ઘટાડાને પહોંચી વળવા માટે. તો અહીંયા જે સાચો આન્સર છે એ સાચો આન્સર આપણો ઓપ્શન સી છે, કે ભાઈ તકનીકી સુધારા લાવવાના ઉદ્દેશ્યથી આપણે આયાતનું ઉદારીકરણ કરવામાં આવ્યું હતું. ઓકે, અત્યારે ટ્રમ્પ આવે છે તો ટ્રમ્પ ખબર છે કે ભાઈ બધાને શું કરી રહ્યા છે. નેક્સ્ટ, ભારતીય રિઝર્વ બેંક અનુસાર નીચેના પૈકી કયા મૂડી ખાતાનો હિસ્સો છે. હવે મૂડી ખાતું એટલે આ બધી બાબતો થઈ ગઈ કોની, બેલેન્સ ઓફ પેમેન્ટની. અને બેલેન્સ ઓફ પેમેન્ટ આવે એટલે બે અકાઉન્ટ તમને યાદ આવવા જોઈએ, એક છે કરંટ અકાઉન્ટ અને બીજું છે કેપિટલ અકાઉન્ટ. બરાબર, કરંટ અકાઉન્ટની અંદર ગુડ્સ, સર્વિસીસ આ બધું તમને ખબર હશે, અને જ્યારે કેપિટલ અકાઉન્ટ છે એ કેપિટલ અકાઉન્ટની અંદર મોટે ભાગે શું આવશે, ઇન્વેસ્ટમેન્ટ આવશે, અને ત્યારબાદ આવશે તેનું બોરોઈંગ આવશે. બરાબર, એક કામ કરો, અહીંયા આપણે કાર્ડ મૂકી દઈએ છીએ, તમે વ્યવસ્થિત રીતે વિડીયો જોઈ લો. બાકી અહીંયા જે સાચો આન્સર છે એ સાચો આન્સર બનશે ઓપ્શન સી. શું બનશે, ઓપ્શન સી. ઇનવિઝિબલ ગુડ્સ અને સેવાઓની આયાત શેમાં આવશે, કરંટની અંદર આવશે. ઓકે, ચલો. જ્યારે પરોક્ષ કરવેરાનો કુલ કરવેરા આવક સાથેનો ગુણોત્તર ખૂબ જ ઊંચો હોય ત્યારે તે ખાલી જગ્યા તરફ દોરી જાય છે. શું કહેવા માંગે છે કે ભાઈ પરોક્ષ કરવાળો જે છે, પરોક્ષ કરને શું કહેવાય, ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સ ટોટલ ટેક્સેશન રેવન્યુની અંદર વધારે છે. એનો મતલબ એવો થયો કે કોઈ પાર્લેજીનું એક બિસ્કિટ લેવા જાય છે
એ બે વ્યક્તિ રહેવા જાય, એક છગનભાઈનો છોકરો પણ જઈ શકે, એક મુકેશ અંબાણીના છોકરો પણ જઈ શકે. તો છગનભાઈની પાસેથી આ પાર્લેજીના બિસ્કિટના પેકેટ ઉપર સમજી લો કે 12% GST લેવામાં આવે છે, બરાબર. અને મુકેશભાઈ અંબાણીના છોકરા પાસેથી પણ 12% GST લેવામાં આવે છે. તો અહીંયા શું થયું, આ ગરીબ વ્યક્તિ ઉપર માર પડે કે નહીં? જી હા, આ જ વસ્તુ આપણને આ પ્રશ્નમાં પૂછવામાં આવી છે. તો કે ભાવ સ્તરમાં વધારો થશે, બિલકુલ ભાવ સ્તરમાં વધારો થશે. ધનવાન લોકો પર ઊંચો કર બોજ થશે. શું અહીંયા મુકેશ અંબાણી પર ઊંચો થયો? ના થયો. ગરીબ લોકો પર ઊંચો બોજ થશે. યસ ભાઈ, અમીર અને ગરીબ બંનેની ઉપર સરખો બોજ લાગે તો ખરેખર એ ગરીબો ઉપર વધારે કહેવાશે, બરાબર. અને કરવેરાની આવકમાં ઘટાડો નથી થતો, અહીંયા કરવેરાની આવકમાં વધારો થશે. આથી શું થશે તો કે ઓપ્શન આપણા બી જે છે એ સાચો આન્સર બનશે. નેક્સ્ટ, ખાલી જગ્યા એટલે પ્રત્યેક દેશમાં ચીજ વસ્તુની સેવાઓની એક સમાન માત્રાની ખરીદી માટે એક દેશનું ચલણ બીજા દેશના ચલણમાં રૂપાંતરિત કરવું પડે તેને શું કહેવાય? તો તેને કહેવાશે આપણી ખરીદ શક્તિની એકરૂપતા, એટલે કે પરચેઝિંગ પાવર પેરિટી. ઓકે, પરચેઝિંગ પાવર પેરિટીને આપણે શું કહીશું? ખરીદ શક્તિની એકરૂપતા. વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન ગુણ્યા પ્રવર્તમાન ભાવ બરાબર ખાલી જગ્યા અને વસ્તુઓ અને સેવાઓનું પ્રવર્તમાન ઉત્પાદન ગુણ્યા આધાર વર્ષની કિંમત બરાબર. તો અહીંયા શું આવશે સાચો જવાબ? અહીંયા આવશે નોમિનલ GDP વર્સિસ વાસ્તવિક GDP. કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ? આધાર વર્ષ લઈએ છીએ, એટલે કે આપણે તેને બેઝ યરની સાથે સરખાવીએ છીએ, અને બેઝ યરની સાથે સરખાવતા આપણને શું મળશે? રિયલ GDP મળશે, બરાબર. GDP વિશે તમને દરેકને ખૂબ જ ડિટેલમાં માહિતી હોવી જોઈએ, નહીંતર અત્યારે જે આપણી સ્ક્રીન ઉપર જે કાર્ડ દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને તમે તમામ આપણી માહિતી જાણી શકો છો રિલેટેડ ટુ GDP. ઓકે, ચાલો વધીએ આગળ. સમાવર્તી વૃદ્ધિ બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? પહેલું, સમાવર્તી વૃદ્ધિ દરેકને તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરે છે. બીજું, સમાવર્તી વૃદ્ધિ અભિગમ ટૂંકા ગાળાના પરિપ્રેક્ષ્યમાં હોય છે. અને ત્રીજું, સમાવર્તી વૃદ્ધિ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હવે અહીંયા આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે, ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે સમાજના દરેક વર્ગનો ઉદ્ધાર. હવે દરેક વર્ગનો જે ઉદ્ધાર છે, આ ઉદ્ધાર બાબતે સમાવર્તી તેમના આર્થિક વર્ગને ધ્યાનમાં લીધા સિવાયની વૃદ્ધિમાં સમાવેશ કરવાનો છે. ભાઈ, કોઈ વ્યક્તિ મુકેશ અંબાણીનો ફેમિલીવાળો હોય કે પછી આપણા પેલી જૂના એક્ઝામ્પલમાં લીધેલા છગનભાઈના ફેમિલીનો હોય, તો અહીંયા બંનેના જીવનમાં ઉદ્ધાર કરવા માટે ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવાનો છે. બીજું, તે ટૂંકા ગાળાનો નહીં પરંતુ કેવો લાંબા ગાળાનો વિષય હોય છે. હવે લાંબા ગાળાનો વિષય આવતાની સાથે તમારા 3 ઓપ્શન નીકળી જાય છે. એનો મતલબ એવો થયો કે સમાવર્તી વૃદ્ધિ એ ઉત્પાદકીય રોજગારને બદલે આવક વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ના, એ આવક વિતરણની સાથે સાથે રોજગારી ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. સો માય રાઈટ આન્સર વિલ બી ઓપ્શન ડી, ફક્ત 1. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈશું. કામ એટલે મંદી, સ્લોડાઉન, જેની સામે અર્થતંત્રમાં અચાનક પડતી થવી, અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો થવો, અર્થતંત્રના કદમાં ઘટાડો થવો કે અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો થવો. તો આપણને બધાને ખબર છે કે જ્યારે સ્લો ડાઉન થાય છે ત્યારે શું થાય છે? અર્થતંત્રના વૃદ્ધિ દરમાં ઘટાડો થયો. ગયા વર્ષે GDP તમારું 12%ની ગતિથી વધતું હતું, પણ જો આ વર્ષે GDP 10%ની ગતિથી વધશે તો આપણે શું કહીશું? એને સ્લો ડાઉન કહીશું. વૃદ્ધિ તો થઈ છે, પણ વૃદ્ધિ થવાનો જે સ્પીડ છે એ સ્પીડ તમારી ઘટી ગઈ છે. બીજું, રિસેશન એટલે કે મંદી. તો મંદી ક્યારે કહેવાય? કે ભાઈ અર્થતંત્રમાં શું થાય? ઘટાડો થાય છે. તો અહીંયા મારો બીજાની અંદર ઓપ્શન સી આવશે. ત્યારબાદ છે તેજી. તો તેજીનો અર્થ શું થાય? તો કે તેજીનો અર્થ અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો થાય છે. ઓકે, ચાલો, અર્થતંત્રના વૃદ્ધિ દરમાં વધારો થાય. અને મેલ્ટ ડાઉનનો અર્થ શું થાય? તો કે અર્થતંત્રમાં અચાનક જ પડતી આવે છે. હવે આવો કોઈ ઓપ્શન આપણને શૂટ થાય છે? જી હા, ઓપ્શન એ જે છે આ જ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ચલો
વિદ્યાર્થી મિત્રો, આપણે 2025ની એક્ઝામને ધ્યાનમાં રાખવાના છીએ. આથી અહીંયા આપણે કેવી રીતે જઈ રહ્યા છીએ? ફાસ્ટ ફોરવર્ડની અંદર જઈ રહ્યા છીએ. બરાબર. ચાલો, કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી? તો એક્સાઇઝ ડ્યુટી એટલે કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન સમયે લેવામાં આવતો પરોક્ષ કર. જોજો, પરોક્ષ કર છે, યાદ રાખજો ખાસમ ખાસ. બીજું વેટ મૂલ્યવર્ધિત કર, તો કે આંતરરાજ્ય વેચાણ પણ લેવામાં આવતો વેચાણ વેરાને મૂલ્યવર્ધિત કહે છે? ના. જ્યારે વસ્તુનું મૂલ્ય વધારવામાં આવે છે ત્યારે તેની ઉપર આપણે શું લઈએ છીએ? વેટ લઈએ છીએ. જ્યારે કોઈ વસ્તુ પર વેલ્યુ એડ થાય છે ત્યારે આપણે એને વેટ લઈએ છીએ. તો અહીંયા આપણને જોડાયેલ નથી પૂછેલું હોવાથી ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, જીએસટી બાબતનો પ્રશ્ન છે કે ભારતમાં વસ્તુઓ અને સેવાઓ કર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, 2021ની અંદર જે આ પ્રશ્ન પૂછેલો હતો તેની અંદર જીએસટી કોમ્પોઝિશન સ્કીમની વાત કરેલી હતી કે જેમાં એકંદરે વકરો 40 લાખ હોય તો તે વ્યક્તિ જીએસટીના જે દર મહિનાના વાર્ષિક રિટર્ન ભરવાના હોય છે તે રિટર્ન ભરવામાંથી મુક્તિ મળે છે અને કોમ્પોઝિશનની અંદર થોડોક વધારે આરામ મળે છે. બરાબર છે. તો જે તે સમયે અહીંયા આપેલા 3 વાક્ય કેવા હતા? સાચા હતા. આથી ઓપ્શન એ રાઈટ આન્સર બને છે. પરંતુ વર્તમાન સમયમાં પૂછવામાં આવે તો વર્તમાન સમયમાં આ જે લિમિટ છે આ લિમિટ વધારી દીધી છે. બરાબર. ખાલી ઓવરઓલ માટે નહીં પરંતુ પહાડી પ્રદેશો માટે પણ તેને વધારી દેવામાં આવેલી છે. ઓકે, તો આ પણ તમને ધ્યાનમાં હોવું જોઈએ. નેક્સ્ટ, બજેટ પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ઓકે, મહેસૂલી બજેટમાં લેવડ દેવડનો સમાવેશ થાય છે જેની અસર 1 વર્ષ સુધીની હોય છે. યસ, તમારું જે બજેટ છે એ 31/3 સુધી જ વેલિડ હોય છે. બીજું વાક્ય, મૂડી બજેટમાં એવી લેવડ દેવડનો સમાવેશ થાય છે કે જેની અસર 1 કરતાં વધુ સમયની હોય છે. યસ, જે આપણું કેપિટલ બજેટ હોય છે જેને કહેવાય છે કેપિટલ એક્સપેન્ડિચર. બરાબર. આ એક કેપિટલ એક્સપેન્ડિચર 11,11,111 કરોડનો જે ટાર્ગેટ છે સરકારનો, તો તેની અસર 1 વર્ષ કરતાં વધુ હોય છે. ત્રીજું, મહેસૂલી બજેટ એ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ બંનેનો સમાવેશ કરે છે, જ્યારે મૂડી બજેટ એ માત્ર ખર્ચનો સમાવેશ કરે છે. કેમ ભાઈ? અહીંયા આવક નથી આવતી? આવવાની જ છે ને. સરકારે કોઈ જગ્યાએ શું કરેલું છે? ડિસઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. તો આ ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાથી, સરકારી કંપનીઓ વેચી દેવાથી, પીએસયુઝ આપણા વેચાવાથી જે પૈસા આવવાના છે આ પૈસા આપણે ક્યાં મૂકીશું? આ પૈસા આપણે મૂડી આવકમાં ગણીશું. અને આ મૂડી જે આવક છે તેને આપણે શેમાં ગણીશું? તેને આપણે ગણીશું મૂડી બજેટની અંદર. ઓકે, સો મારું 3જા નંબરનું વાક્ય ખોટું છે અને ઓપ્શન બી મારો રાઈટ આન્સર બનશે. ચાલો વધીશું આગળ. સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની અસરો નીચેના પૈકી કઈ છે? ફુગાવાની અસરનો અર્થ એવો સિમ્પલ આપણે ગણી શકીએ કે જે વસ્તુ ગયા વખતે 100 રૂપિયાની મળતી હતી તે વસ્તુ આ વખતે 110 રૂપિયાની થઈ ગઈ છે. બરાબર છે. અને એ જ વસ્તુ 100 રૂપિયાની બની શકે કે 125 રૂપિયાની થઈ ગઈ છે. તો અહીંયા જે આપણી ઇન્ફ્લેશન છે અથવા તો મોંઘવારી છે તે 10% કહી શકાય, પરંતુ અહીંયા જે મોંઘવારી છે આનું એક લેવલ ખૂબ વધી ગયું હોવાથી તે 25%નો ફુગાવો કહી શકીએ. ઓકે, ચલો. ફુગાવા દરમિયાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે. સાચી વાત છે. બરાબર છે ને. તમે કોઈની પાસેથી લીધા હોય 100 રૂપિયા પણ તમારે એને આપવાના થશે કેટલા? 100 જ રૂપિયા. જ્યારે માર્કેટમાં એ 100 રૂપિયાની વેલ્યુ કેટલી થઈ ગઈ હોય? 125 રૂપિયા થઈ ગઈ હોય. બીજું, પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે. ના ભાઈ, ખરીદ શક્તિમાં કેવી રીતે વધારો થાય? 100 રૂપિયા જ આવે છે પરંતુ ખર્ચ કરવા પડે છે બજારમાં 125, કારણ કે ફુગાવો વધી ગયો છે. ઓકે. ત્રીજું, ફુગાવા દરમિયાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે. સાચી વાત છે. આ જ વસ્તુ અહીંયા પણ કહેવામાં આવેલ છે. તો અહીંયા આપણા ઓપ્શન સી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, અંત્યોદય અન્ન યોજના બાબતનો આ જે પ્રશ્ન હતો તે સરકારે કેન્સલ કરાવેલો હતો, મતલબ જીપીએસસીએ કેન્સલ કરેલો હતો. નેક્સ્ટ, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જોવાનું છે સાચું છે કે નહીં. પહેલું, આધાર અધિનિયમ 2016ની જોગવાઈઓ હેઠળ આ પ્રાધિકરણ એ વૈજ્ઞાનિક પ્રાધિકરણ તરીકે રચવામાં આવ્યું.
તેની સ્થાપના યુએડીઆઈએ આયોજન પંચની કચેરી હેઠળ હતું અને યુએડીઆઈએ 8 ક્ષેત્રીય કચેરી અને 2 ડેટા સેન્ટર ધરાવે છે. તો બધા જ વાક્યો સાચા હોવાથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? ઓકે, અગેન ડેફિસિટ એટલે શું તમને બધાને ખબર છે, બરાબર. ડેફિસિટ છે, જીડીપી છે, મોનેટરી પોલિસી કમિટી છે, સરકારનું બજેટ એટલે કે સરકારની ફિસ્કલ પોલિસી છે. આ બધી વસ્તુ ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય છે. ઓકે, મહેસૂલી ખાધ એટલે આમ જનતાના ઋણ અથવા તો વિનિવેશ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે, રાઈટ. વિત્તીય ડેફિસિટ એટલે કે ફાઇનાન્શિયલ ડેફિસિટ તો કે કોઈ ચોક્કસ સમય સરકારની ખરેખર જવાબદારી હોય છે. મોનેટાઇઝ ડેફિસિટ એટલે ખાનગી બજારમાંથી સરકાર દ્વારા લેવામાં આવતું ઋણ. ના, સરકાર શું કરે છે? આરબીઆઈ પાસેથી પ્રિન્ટિંગ મશીન ચાલુ કરી અને રૂપિયા છપાવી દે છે, તેને કહેવાય છે મોનેટાઇઝ ડેફિસિટ. તો અહીંયા મારો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી, માત્ર 1 અને 2 બનશે. ચાલો નેક્સ્ટ જોઈશું. અહીંયા આપણને 2 યોજનાઓ આપેલી છે, મતલબ કે એક બાજુ યોજનાઓ છે અને બીજી બાજુ ભલામણો છે. તો વિશ્વેશ્વરૈયા યોજના જે હતી, આ વિશ્વેશ્વરૈયા યોજનાઓ કૃષિમાંથી ઔદ્યોગિકીકરણ તરફ બદલાવ માટેની હતી. બોમ્બે યોજના જે હતી એ બોમ્બેના મોટા ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કરવામાં આવેલી હતી. ગાંધીયન યોજના હતી લઘુ કક્ષાના અને કુટીર ઉદ્યોગોની વાતો કરતા હતા. અને જે આર્થિક કાર્યક્રમ સમિતિ હતી તે આયોજન પંચની ભલામણ કરેલી હતી. ઓકે, તો આ જે બાબત છે આ બાબત સામે જોડાયેલ હોવાથી ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, પેમેન્ટ બેંક બાબતે આપણને વાત પૂછેલી છે, કયા વિધાનો સાચા છે? ઓકે, ચાલો સૌથી પહેલું જોઈશું કે વ્યક્તિગત ગ્રાહક દીઠ ₹10 લાખની મહત્તમ સિલક સુધીની માંગ થાપણો સ્વીકારે છે. ના, પહેલા ₹1,00,000 હતી ને પછી વધારીને 2 લાખ કરેલી છે, બરાબર, પણ 10 લાખ કરેલી નથી. બીજું, એટીએમ ડેબિટ કાર્ડ જારી કરી શકે, ચૂકવણા તથા પ્રેષિત રકમ સેવાઓ આપી શકે. આ વાક્ય સાચું છે. ત્રીજું, આરબીઆઈ સાથે રોકડ અનામત ગુણોત્તર એટલે કે CRR જાળવવો જરૂરી નથી. ખોટી વાત છે ભાઈ, CRR તો તમારે જાળવવો પડે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. નેક્સ્ટ, નોન પરફોર્મિંગ એસેટ્સ ઘટાડવા માટે ભારત સરકારે 4R વ્યૂહરચના અનુસરી છે. આ 4R નો અર્થ શું થાય? રેકોગ્નિશન, રેઝોલ્યુશન, રીકેપિટલાઇઝેશન એન્ડ રિફોર્મ્સ, બરાબર છે. આ ઓપ્શન એ જે છે એ તેનો રાઈટ આન્સર બનશે. ચાલો, તિજોરી બિલ વિશે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે? પહેલું, તિજોરી બિલ ખૂબ જ તરલ છે. યસ, તિજોરી બિલ તો તમારું તરલ જ હોવાનું છે કે ગમે ત્યારે વેચવા ધારો તો વેચાઈ જાય. કારણ શું છે? કારણ કે તેની પાછળ કોણ છે? ગવર્મેન્ટ રહેલી છે. બીજું, આ બિલો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવે છે. ભાઈ વાત સાચી છે, પણ રાજ્ય સરકારની પાસે હવે આ પાવર નથી, બરાબર. ત્રીજું, માત્ર આરબીઆઈ અને વ્યાપારી બેંકો આ તિજોરી બિલો ખરીદી શકે છે. માત્ર એટલે ભાઈ સામાન્ય વ્યક્તિ, સામાન્ય મ્યુચ્યુઅલ ફંડની સંસ્થા પણ ખરીદી શકે છે. તો અહીંયા પણ મારું ત્રીજું સેન્ટેન્સ છે કે જે ઓનલી લખવાના કારણે રદ થાય છે. આથી ઓપ્શન સી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ, શેર વિશે નીચેના પૈકી કયું વિધાન સાચા છે? તો કે ઇક્વિટી શેર તેના શેરધારકોને પણ અહીંયા પણ પુઅર ફ્રેમિંગ હોવાથી આ ક્વેશ્ચનને શું કરેલો હતો? રદ કરેલો હતો, બરાબર છે. આપણે તેના ઉપર વધારે ધ્યાન આપવા જવાના નથી. નેક્સ્ટ, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના વિશેનો જે આ પ્રશ્ન હતો, આ પ્રશ્ન પણ રદ કરેલો હતો, પરંતુ તમને 1.5%, 2% અને 5% પ્રીમિયમની વાત ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો, નીચેના પૈકી કઈ કાર્યવાહી અર્થતંત્રમાં નાણાં ગુણક મની મલ્ટીપ્લાયરના વધારા તરફ દોરી જશે? હવે એકચ્યુઅલી મની મલ્ટીપ્લાયર છે ને એક બહુ મોટો ટોપિક થઈ જાય, પરંતુ એવું સમજો કે આપણા દેશની અંદર રહેલી એક 100 રૂપિયાની નોટ દેશની અંદર 1000 રૂપિયાનું કામ કરશે. કેટલાની? 1000 રૂપિયાનું કામ કરશે. એનો મતલબ અહીંયા શું થયું? તો કે 10 ટાઈમ્સ મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કામ કરે છે. કેટલા ગણી?
10 ગણી મની મલ્ટીપ્લાયર ઇફેક્ટ કામ કરે છે. આવું ક્યારે થઈ શકે? તો કે વસ્તીના બેન્કિંગ વલણમાં વધારો થાય તો, રોકડ અનામતમાં વધારો થાય, દેશની વસ્તીમાં વધારો થાય કે SLRમાં વધારો થાય. તો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન એ જે છે એ ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો આપણે વધીશું આગળના પ્રશ્ન તરફ. ઔદ્યોગિક કામદારોના ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક એટલે કે CPI કોના માટેની વાત છે? ઇન્ડસ્ટ્રીયલ વર્કર IW ની વાતો કરે છે. તો તેમાં ક્રમાંકની સ્પષ્ટતા નીચે પૈકી કોણ કરે છે? તો કે તે કરે છે લેબર બ્યુરો. આથી ઓપ્શન ડી જે છે એ મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. ભારતની પંચવર્ષીય યોજનાઓના સંદર્ભમાં ખાલી જગ્યા પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકીકરણની પદ્ધતિમાં ભારે ઉદ્યોગને ઓછું મહત્વ અને માળખાગત સુવિધાઓને વધુ મહત્વ આપવાનો પ્રસ્તાવ શરૂ થયો. તો આવી બાબતોની શરૂઆત થઈ હતી આપણા દેશની અંદર 1980થી. 1980-85ની આજુબાજુ દરમિયાન આવી થઈ હતી કે જે ભાગ હતો છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો. બરાબર, આ પંચવર્ષીય યોજનાનું જે મુખ્ય ઉદ્દેશ હતો એ શું હતું? ગરીબી હટાવ અને રોજગાર બઢાવ. હવે ગરીબી હટાવો અને રોજગાર બઢાવોની અંદર ઔદ્યોગિકીકરણ પદ્ધતિમાં ભારે ઉદ્યોગોને મહત્વ કેવું આપેલું હતું? ઓછું, પરંતુ માળખાગત સુવિધાઓને વધુ મહત્વ આપવાની વાતો કરવામાં આવેલી હતી. ઓકે, ચાલો નેક્સ્ટ. વસ્તી પિરામિડ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો વસ્તી પિરામિડમાં પુરુષો ડાબી બાજુએ, સ્ત્રીઓ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે. સાચી વાત. એક્સ પર વસ્તીનું કદ દર્શાવવામાં આવે છે અને વાય અક્ષ પર વય જૂથ દર્શાવવામાં આવે છે. એ પણ સાચી વાત. ભારતનો વસ્તી અવલંબન પોપ્યુલેશન ડિપેન્ડન્સી રેશિયો વિશ્વ વસ્તી અવલંબન ગુણોત્તર કરતાં ઓછો છે. આ પણ સાચી વાત છે. આથી ઓપ્શન ડી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારી એક્સિસ છે તેની ઉપર તમને ખબર પડે છે કે કોઈ જગ્યાએ બાળકોની સંખ્યા વધારે હોય છે, એ બાળકોની સંખ્યાથી ધીમે ધીમે ઘટતી જાય છે અને સિનિયર સિટીઝનો એક લેવલમાં ખૂબ ઓછા હોય છે. બરાબર, કે જ્યાં રેપિડ ગ્રોથ જોવા મળે છે. ત્યારબાદ સ્લો ગ્રોથ આ રીતનો જોવા મળે છે, ઝીરો ગ્રોથ આ રીતનો જોવા મળે છે. આ ઝીરો ગ્રોથ જે હોય છે, આ ઝીરો ગ્રોથ ક્યારે કહી શકીએ? કે જ્યારે તમારો 2.1% શું બની જાય? ટોટલ ફર્ટિલિટી રેટ બની જાય ત્યારે કહી શકીએ. તેનાથી ઓછું થાય તો તેને શું કહીશું આપણે? નેગેટિવ ગ્રોથ કહી શકીશું. શું કહી શકું આપણે? નેગેટિવ ગ્રોથ કહી શકાશે. ઓકે, વધારે માહિતી માટે આપણી ચેનલમાં જોડાયેલો રહો. આપણે ધીમે ધીમે દરેક કોન્સેપ્ટ જે તમને અઘરા લાગે છે તેના ઉપર આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરવાના છીએ. ઓકે, ચાલો નેક્સ્ટ. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ઓકે, અહીંયા આન્સર ટીક કરેલો જ છે કે ભાઈ ભારતની અંદર 2.76% નિયત હિસ્સો કોટા અને 2.64% મત સહભાગિતા એટલે કે વોટ શેર ધરાવે છે. તો અહીંયા ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. IMF જે છે એ IMF બ્રેટન વુડ્સ જુડવા તરીકે ઓળખાય છે. શેના તરીકે? બ્રેટન વુડ્સ જુડવા. બીજું જુડવા શું છે? તો કે એની સાથે બીજું જુડવા છે વર્લ્ડ બેંક. બરાબર છે. હવે ભારતનો જે શેર છે એ ભારતનો વોટિંગની અંદર 2.64% અને સંસ્થાની અંદર શેર જોવા જઈએ તો 2.76% છે. સૌથી વધુ પૂછે તો સૌથી વધુ યાદ રાખવાનું છે USA પાસે 17% શેર છે. અને કોઈ ડિસિઝન લેવા હોય તો મિનિમમ 85% વોટિંગ હોવું જરૂરી છે. બરાબર છે. આથી કોઈ પણ ડિસિઝન અમેરિકાને પૂછ્યા વગર લઈ શકાતા નથી. ચલો એક વાતનો મને જવાબ આપો કે આ IMFની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? ઓકે, IMFની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી? નેક્સ્ટ. ચલો એક કામ કરીએ. આ પ્રશ્ન જે છે આ પ્રશ્ન તમારા ઉપર છોડી દઉં છું કે ભાઈ બાહ્ય વ્યાપારી ઋણ એટલે કે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ ECB ખાલી જગ્યા દ્વારા વધારી શકાય છે. ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઉપરોક્ત પૈકી તમામ. બરાબર છે. ચલો આ વસ્તુનો જવાબ તમારે મને આપવાનો છે અને ત્યારબાદ તમારે તેના આન્સર ઉપર પહોંચવાનું છે. જોઈએ નેક્સ્ટ. સીધા વિદેશી રોકાણકારો
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? પહેલું સેન્ટેન્સ, રોકડ પણ ચૂકવણીની ગ્રાહ્ય પદ્ધતિ છે. હશે? અરે ભાઈ, એફડીઆઈની અંદર જો તમે કેશ અલાઉડ કરશો તો લોકો શું કરશે? બ્લેકના વ્હાઇટ કરશે કે નહીં? કે ભાઈ બહારના દેશની અંદર એ વ્યક્તિ પાસે આટલા કેશ ક્યાંથી આવ્યા તે કોઈ વ્યક્તિ પૂછશે નહીં. બરાબર છે? એટલે આ વાક્ય ખોટું છે. બીજું, અસૂચિબદ્ધ એટલે કે અનલિસ્ટેડ કંપનીમાં કોઈ પણ રોકાણને એફડીઆઈ તરીકે ગણી શકાય છે? ના ભાઈ, એમ કાંઈ કોઈને ડાયરેક્ટ રોકાણ કરી શકાય નહીં. તમારે માયારામ પેનલને, કઈ પેનલ હતી? માયારામ પેનલની, કે જે 10% આધારે એફડીઆઈ અને 10% જ આધારે તમારી એફપીઆઈની જે અલગ અલગ વહેંચણી કરેલી હતી તેના ઉપર આપણે મહત્વપૂર્ણ ધ્યાન રાખવું પડશે. તો અહીંયા મારા બંને ખોટા હોવાથી ઓપ્શન ડી જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચલો, જળમાર્ગ ઉપરના પ્રશ્નો જે હતો પૂર્વ ફ્રેમિંગના કારણે કેન્સલ થયેલો હતો, પરંતુ તમારા માટે વોટરવેઝ બહુ વધારે મહત્વપૂર્ણ છે. તો અહીંયા આપણે એક સ્લાઇડ એડ કરી દીધી છે. તમારે શું કરવાનું છે? વિડીયોને અહીંયા પોઝ કરવાનો છે. આ સમગ્ર મેપિંગને થોડુંક ધ્યાનમાં લેવાનું છે. સમગ્ર જે લેન્થ આપેલી છે એ લેન્થ અને આપણા જે વોટરવેઝ છે તેના ઉપર એક શાંતિથી નજર ફેરવવાની છે અને ત્યારબાદ વિડીયોને પ્લે કરવાનું છે. ઓકે, ચાલો. આમ આદમી બીમા યોજના બાબતે કયા વિધાનો સાચા છે? પહેલું વાક્ય, આ યોજના ગ્રામીણ ક્ષેત્રના ભૂમિહીન પરિવારોના વડાને વીમા કવચ પ્રદાન કરવા માટે છે. સાચી વાત. બીજું, પ્રીમિયમ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમાન રૂપે વહેંચવામાં આવશે. સાચી વાત. કવચ જે સદસ્યને પ્રદાન કરવામાં આવશે તેની વય 18 થી 59, ખાસ યાદ રાખવાનું છે, 18 થી 59 વર્ષ. સાચી વાત છે. અને કુદરતી મૃત્યુના કિસ્સામાં 30,000 રૂપિયામાં આવશે. આ પણ સાચી વાત છે. તો અહીંયા ઓપ્શન એ જે છે તે મારો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ. વેતન સંહિતા 2019, આ જે કોડ ઓન વેજીસ જે હતા તેની અંદર જે આપણા ડિફરન્ટ લેબર લો છે, આ ડિફરન્ટ લેબર લોને આપણે શું કરેલા હતા? સિમ્પ્લિફાઈડ કરેલા હતા. પરંતુ ક્વેશ્ચન થોડો ખરાબ થયો હોવાથી જીપીએસસી દ્વારા તેને કેન્સલ કરવામાં આવેલો હતો. ઓકે, સો આ બાબત પર તમારે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ, લેણ દેણની તુલા ખાલી જગ્યા હેઠળ ચાલુ ખાતું ખાલી જગ્યાનો સમાવેશ કરે છે. ચલો ભાઈ, લેણ દેણની તુલા એટલે બીઓપી. અહીંયા આપણે એક કામ કરીશું, એક્સ્ટ્રા વિડીયોઝ જે આપણો બનાવેલો છે તેને અહીંયા આપણે કાર્ડ મૂકી દઈશું. તમારે જો એ વિષય ક્લિયર ના હોય, જો તે ટોપિક ક્લિયર ના હોય તો શાંતિથી તેનો અભ્યાસ કરી લેજો. ફિલહાલ આ પ્રશ્ન જીપીએસસીએ શું કરેલો હતો? કેન્સલ કરેલો હતો. નેક્સ્ટ, ભારતમાં સીધા વિદેશી રોકાણ નીતિ હેઠળ સ્વચાલિત માર્ગ એટલે કે ઓટોમેટિક રૂટનો અર્થ શું થાય? ચલો, શું થશે? જો કે બિન નિવાસી રોકાણકાર અથવા ભારતીય કંપનીએ ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. ભાઈ, ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે ને. આ જે રસ્તો છે તેને કહેવાય ગવર્મેન્ટ રૂટ, ઓટોમેટિક રૂટ કહેવાતો નથી. એટલે કે મંજૂરી લેવાની આવશ્યકતા નથી, તેને કહેવાય છે ઓટોમેટિક રૂટ. આથી ઓપ્શન બી જે છે, આ ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બનશે. ચલો જોઈએ નેક્સ્ટ. ગુજરાતમાં સિંચાઈ હેઠળનો વિસ્તાર કુલ કૃષિ વિસ્તારના આશરે ખાલી જગ્યા છે. તો કે ગુજરાતની અંદર જે સિંચી વિસ્તાર છે એ 47% છે. નેક્સ્ટ, આત્મનિર્ભર ભારત અભિયાન ખાલી જગ્યા આધાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગેન કરંટ અફેર્સનો પ્રશ્ન છે, છતાં આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આત્મનિર્ભર ભારત હેઠળ આપણા 5 પિલર હતા. કયા 5 પિલર સાહેબ? તો પહેલા નંબરમાં આવશે ઇકોનોમી, બીજા નંબરની અંદર આપણે યાદ રાખવાનું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્રીજા નંબરમાં આપણે યાદ રાખીશું ડેમોગ્રાફી, અને આ ડેમોગ્રાફી પછી આપણે યાદ રાખીશું ડિમાન્ડ, અને ત્યારબાદ આપણે યાદ રાખીશું શું? સિસ્ટમ. બરાબર. આ જે 5 વસ્તુ છે, આ 5 પિલરના આધારે શું છે? આત્મનિર્ભર ભારતનું સપનું આપણે સાકાર કરવાનું છે. નેક્સ્ટ, તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટેના ઉપભોક્તા ભાવ સૂચકાંક એટલે કે CPIW ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર, તો તેના બાબતના પ્રશ્ન બનાવવાની કોશિશ થયેલી હતી, જે તે સમયે પુઅર ફ્રેમિંગના કારણે કેન્સલ કરવી પડી હતી. કોઈ વાંધો નહીં, આપણે CPIW એટલે શું, WPI અને CPI એટલે શું તે બંને વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈશું.
કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો પહેલું વાક્ય, આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય કર્મચારી દ્વારા 5 વર્ષથી વયની નાના બાળકોની તપાસ કરવામાં આવે છે, જે સાચું છે. બીજું, કુપોષણના સ્તરને નાબૂદ કરવા 6 મહિનાથી 6 વર્ષની વય જૂથના બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવે છે. તો અહીંયા આ બંને વાક્યો સંપૂર્ણપણે સાચા હોવાથી ઓપ્શન સી જે છે તે આપણો રાઈટ આન્સર બનશે. ઓકે, નેક્સ્ટ, અન્ન ત્રિવેણી યોજનાની વાતો કરેલ છે. તો અન્ન ત્રિવેણી યોજનાઓ શેના માટે હતું? કે જેમાં 60 કિલો અનાજ આપવામાં આવે છે. તો જે તે સમયે કરંટ અફેર્સમાં હતું અને પાક્ષિકની અંદર પણ તેનો ઉલ્લેખ હોવાથી આપણે આવી યોજનાઓ ખાસ યાદ રાખવાની. અને તેનો સાચો જવાબ હતો ઓપ્શન સી, આદિજાતિ છોકરી વિદ્યાર્થીઓના વાલીઓને 60 કિલો અનાજ આપવામાં આવે છે. ચાલો જોઈશું નેક્સ્ટ MCQ આપણો. વસ્તુ અને સેવા કર બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? ભાઈ જીએસટી ની વાતો કરે છે આ લોકો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પહેલું, તે ગંતવ્ય સ્થાન આધારિત છે. યસ. તે ઉદ્ભવ સ્થાન આધારિત છે? ના, આપણે હમણાં તો કીધું કે તે ગંતવ્ય સ્થાન આધારિત છે. બીજું, તે પરોક્ષ કરવેરો છે. યસ, ઇટ ઇઝ એન ઇનડાયરેક્ટ ટેક્સ. બરાબર છે. તે વપરાશ અથવા તો ઉપભોક્તા વેરો છે, એટલે કે જે વ્યક્તિ કન્ઝપ્શન કરે છે તેણે જીએસટી ચૂકવવાનો છે. તો બધા વસ્તુઓ સાચી હોય, ઓપ્શન બી ખાલી ખોટો છે આપણને. બરાબર છે. ચલો નેક્સ્ટ, નીચેના પૈકી કયું ભારતના વિદેશી હુંડિયામણ અનામતનો અંગભૂત ભાગ નથી? તો કે ભાઈ વિદેશી ચલણની સંપત્તિઓ, સોનાની અનામતો કે આપણા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. તો જે આરબીઆઈ પાસે વિશેષ તિજોરી છે, એક મસ્ત મોટો કબાટ બનાવેલો છે જેની અંદર અલગ અલગ વસ્તુ મૂકી રાખેલી છે, ક્યાંક ગોલ્ડ છે, ક્યાંક ડોલર છે. તો અહીંયા આ 3 વસ્તુનો સમાવેશ થાય છે. આથી આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર છે. ચાલો હવે આપણે પહોંચી ગયા છે આપણા આજના અંતિમ પ્રશ્ન તરફ કે ભારતમાં ખાલી જગ્યા વેરા સિવાયના તમામ પરોક્ષ કર વેરા જીએસટી હેઠળ સમાવિષ્ટ થઈ જાય છે. કયા કયા ઓપ્શન્સ છે? તો કે મૂલ્યવર્ધિત કર એટલે કે આપણો વેટ. યસ, આને તો તમે જીએસટીમાં સમાવેશ કરી દીધો છે. બીજું, સુખ સુવિધા કર એટલે કે લક્ઝરી ટેક્સ, આ પણ સમાવેશ થઈ ગયો છે. અને ત્રીજું, આબકારી જકાત ટેક્સ એટલે કે જેને આપણે કહીએ છીએ એક્સાઇઝ ડ્યુટી. તો અમુક બાબતો મુખ્યત્વે 5 જે આપણા હાઇડ્રોકાર્બન્સ છે તેમને છોડીને બાકી તમામનો પણ સમાવેશ કરી દીધો છે. પરંતુ જે સીમા શુલ્ક છે એટલે કે જે આપણી કસ્ટમ ડ્યુટી છે, આ કસ્ટમ ડ્યુટીની બહાર રાખેલું છે. કસ્ટમ ડ્યુટી જીએસટીમાં સમાવેશ થતો નથી. ઓકે, સો આપણો રાઈટ આન્સર શું બનશે? ઓપ્શન ડી બનશે. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ઇકોનોમી પ્રશ્નનું સોલ્યુશન. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો અને બીજી કોઈ પણ માહિતી જોતી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી આભાર. થેન્ક યુ.